હેલો વ્યુઅર્સ, વેલકમ બેક ટુ બરોડા ગાદલા વર્ક્સ. તો આજે આપણે આવી ગયા છે ફરી એક નવી વિડીયો લઈને, નવી જાણકારી અને નવા વિચાર લઈને. તો આગળ વધતા પહેલાં જો અત્યાર સુધી તમે વિડીયોને લાઇક ના કરી હોય તો કરવાનું ભૂલતા નહીં, તરત જ જઈને થમ્સઅપ કરો. તો આજે આપણે જાણીશું 3x6ના ગાદલા કેવી રીતે બનાવવા. તો ચાલો આપણે પણ જાણીએ બરોડા ગાદલા વર્ક્સથી. ડેલી વપરાશ માટે 3x6ના ગાદલા કેવી રીતના બને છે એની સંપૂર્ણ જાણકારી હવે હું ધીરે ધીરે કરીને આપતો જઈશ. તો વિડીયોને જોતા રહેજો. જો આ જે કાપડ દેખાઈ રહ્યો છે ટેપેસ્ટી કાપડ છે. હું 80 પન્નાનું કાપડ લીધેલું છે ને 81 ઇંચ એની લંબાઈ રાખેલી છે, એટલે 6.25નું ગાદલું આપણું તૈયાર થશે આ કાપડની અંદર. ઠીક છે. હવે આ કવર જે સિવાઈ રહ્યું છે એને 2 સ્ટેપની અંદર સિલાઈ મારેલી છે. થેલી કેવી સિવાય છે એવી રીતના એને સીવી દીધું છે. જો તમારે કવર સીવતા શીખવું હોય બોક્સ ગાદલાના, ફોર્મના ગાદલાના, તો એના વિડીયો મેં ઉપર આઈ બટનની અંદર આવેલા છે. તો એની અંદર જોઈને ઘેર બેઠા તમે બોક્સ ગાદલાના કવરો સીવી શકો છો. ચેનવાળા, વેલ્ક્રોવાળા બધા વિડીયો મેં નાખેલા છે. હવે આપણે રૂ પીંજવાનું ચાલુ કરીશું. આ જે જોઈ રહ્યા છો એ વોશેબલ રૂ કહેવાય છે એને કાચું મટીરિયલ આવે છે. આ રૂ જે હોય છે રોલ ફોર્મની અંદર આવે છે ને એને શીટ ખોલીને અંદરથી આ છૂટું કરીને પછી આને મશીનોની અંદર આવી રીતના પીંજવામાં આવે છે. જોઈ લો મિત્રો, આ મોટા મોટા રોલના પટ્ટા નીકળે છે. આ પટ્ટાઓને મશીનોની અંદર નાખીને પીંજીને પોચો મુલાયમને ફલપી કરવું પડે છે ને મશીન આ રૂ પીંજવાની મશીન આવી રીતના હોય છે ને આ રીતના કામ કરે છે. જો ધ્યાનથી જોજો કેવી રીતના પીંજવાનું કામ થાય છે. આ નવા રૂ, જૂના રૂ બધા આ મશીનોની અંદર પીંજાય છે, પણ બધાની અંદર એક સેટિંગ અલગ અલગ હોય છે. મશીનોની અંદર પુલીની અંદર થોડો આગો પાછો કરવું પડે છે, એટલે મશીનની સ્પીડ ઓછી વધતી કરવી પડે છે ને એ પ્રમાણે મશીનના રૂ, જૂના રૂ પીંજાય છે, પોચા મુલાયમને ફલપી થાય છે. તો હવે આપણે નવા રૂની વાત કરીએ તો જોતા જાઓ, આ પીંજીને તૈયાર થઈ ગયેલો રૂ છે, પોચો મુલાયમને ફલપી થઈ ગયેલું છે. હવે આપણે ટેપેસ્ટિક કાપડની અંદર એને ભરવાનું ચાલુ કરીશું. હવે છેડા કોણાની અંદર ધીરે ધીરે ભરતા જઈશું. જો પહેલાં કવરને આપણે ફરાઈ લીધું છે સારી રીતના, તેથી છેડાથી લઈને ઓપનિંગ પાર્ટ લગીને સરસ રીતના રૂ ભરાતો જાય આપણો. ઠીક છે. જો ગોલ ગોલ ફરાઈને સરખે રૂ ભરતા જવું પડે છે, જેનાથી આપણે ગાદલાની અંદર કોઈ ભાગ ખાલી ના રહી જાય, ઊંચું ના રહી જાય, નીચું ના રહી જાય, ખાડા ટેકડા ના રહી જાય, કોઈ બાજુ દબાઈને ખાડો ના પડી જાય. એટલે આ ભરવાની આ ટીક હોય છે, એટલે પહેલાંથી સરખું ભરતા જવું પડે છે, જેનાથી આપણા ગાદલા સરસ રીતે ભરાય, વાપરવાની અંદર આરામ મળે ને વર્ષો લગીને ટકી રહે એ રીતના એની ઉપર કામ કરવામાં આવે છે. જોઈ લો મિત્રો, આ રીતના ગાદલા ભરાય છે. જો આ જે રૂ દેખાઈ રહ્યું છે એનું વજન મેં રાખેલું છે 7 કિલો, એટલે દિલ્હી ઉચક પટક માટે સારો વજન છે. એનાથી વધારે 8 કિલો 10 કિલો ગાદલા હોય છે, 12 કિલો લગીનના ગાદલા હોય છે, પણ 10થી 12 કિલોના ગાદલા જે હોય છે ખાસા વજનદાર ને હેવી લોડ થઈ જાય છે, એટલે લેડીસોને ઉચકવું ભારે પડે છે ને જેન્ટ્સને પણ આટલા વજનદાર ગાદલા જેન્ટ્સથી ના ઉચકાય અને લેડીસોથી પણ ના ઉચકાય. ને 7 કિલો 6 કિલોના જે ગાદલા હોય છે એ ઘરેલું લેડીસો હોય, છોકરા હોય, જેન્ટ્સ હોય, ગમે તે માણસ હોય, આ ગાદલા ઉચક પટક કરવા માટે બહુ ઇઝી રહેશે. ઠીક છે દોસ્તો, હવે આપણો ગાદલો ભરાઈ ગયો છે સરસ સારી રીતના. હવે એનો ઓપનિંગ પાર્ટ છે એને આવી રીતના આપણે બંધ કરી દઈશું. જો આગળનો જે ભાગ હોય છે એની ઉપર મશીન વડે સિલાઈ મારીને પાક્કી મજબૂત સિલાઈ મારી દઈશું, જેનાથી એનો લુક, ફિનિશિંગ પણ દેખાય ને સિલાઈ જે હોય એ વર્ષો લગીને આપણે ચાલ્યા કરે. ના જે ગાદલા જે બનશે આ ટેપેસ્ટિક કાપડ ને વોશેબલ રૂ ને નવા કાપડ નવા રૂની અંદર તૈયાર થશે તો આ ગાદલો 15-25 વર્ષ આરામથી ચાલશે. એને રખરખાવની ઉપર હોય છે. ગાદલા બનાવવાવાળા સરસ બનાવે છે, પણ તમારા રખરખાવની અંદર કેવી રીતના હોય છે એની અંદર હવે હું બતાડું છું, એ રીતનું ધ્યાન રાખજો. ઠીક છે. હવે ગાદલા આટલા ચલાવવા હોય તો કેવી રીતના ચલાવે છે એ પણ જોઈજો. મિત્રો, આ ગાદલાઓને વર્ષે તાપની અંદર તપાવવા પડે છે. એની પર તમે ખોલ કરી લો, એની સેફટી માટે કવર કરી લો તો ઘણું સારું છે. જોઈ લો મિત્રો, આપણે 4 ગાદલા કરવાના છે. આપણો 4 ગાદલાનો ઓર્ડર છે અને ભરાઈ ગયા છે. હવે એક એક કરીને હવે એની ઉપર લાકડી મારીને સરખો કરીશું. અને આપણી દુકાન છે બરોડા ગાદલા વર્ક્સ. જો વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.
હવે મિત્રો હવે લાકડી મારવાનો વારો આવી ગયો છે. જોઈ લો, ધીરે ધીરે કરીને હવે આપણે લાકડી મારીને રૂ સરખું કોનાની અંદર છેડાની અંદર પહોંચાડી દઈશું. જોઈ લો, આવી રીતના સ્ટીક વડે ધોકા વડે ધોકાઈએ છીએ ને છેડા કોણાની અંદર રૂ પહોંચતો કરીને એક લેયર એક ફોર્મની સીટ જેવો ગાદલો તૈયાર કરવામાં આવે છે. અને દંડા માર્યા પછી એને જો આ રીતના સરખો એકદમ ફોર્મની સીટ જેવું તૈયાર કરી દેવામાં આવે છે. ને ધીરે ધીરે એક કરીને એના પર ટાંકા મારવામાં આવે છે. જો મિત્ર આ વિડીયો એટલા બધા મોટા લાંબા હોય છે કે હું તમને બધી વસ્તુ બતાડવા જઈશ તો વિડીયો એટલો બધો લાંબો થઈ જાય કે તમે બોર થઈને કંટાળી જાઓ. એટલે તમે મેન જે પાર્ટ છે એ બધી વસ્તુ બતાડીને મુખ્ય વસ્તુ બતાડીને તમને શીખવાની સમજવાની વસ્તુ બતાડી દીધી છે કે જેનાથી તમને ખબર પડી જાય કે રૂ કોટનના ગાદલા કેવી રીતના બને છે. ઠીક છે દોસ્તો, જોઈ લો. હવે આની અંદર જે ટાંકા વાગી રહ્યા છે એના દોરા બહુ મજબૂત ને ટીકાવદાર હોય છે. ના સોયા વડે ટાંકા મારવામાં આવે છે. ના સોયા બહુ ખાસ હોય છે. આ સોયા જે દેખાઈ રહ્યા છે એ અમરેલા છત્રીમાંથી બનાવવામાં આવે છે. આ બજારમાં નથી મળતા. જે છત્રી હોય છે, જેવું કે પોલીસ છે, SRP છે કે મિલિટરી આર્મીને એવું કોઈ છત્રી ભંગારિયાનાથી લોટ આવી ગયો હોય તો અમારા જેવા ગાદલાવાળા એની પર નજર નાખે. ભંગારવાળા અમને કહે છે કે ભાઈ છત્રીઓ સારી આવી છે, તો અમે જઈને આવા સ્ટીલના તારવાળી છત્રીઓના તાર લાવે છે ને એના વડે એને સોયા બનાવવામાં આવે છે ને આવી રીતના એના ગાદલા ટાંકા મારવામાં આવે છે. અને મિત્રો ગાદલાના ટાંકા મારવા માટે અલગ જાતના અલગ સોયા હોય છે. જેવી રીતના સાદો ગાદલો કહેવાય છે એનો સોયો અલગ હોય, બોક્સ ગાદીની બોર્ડર ખેંચવા માટે સોયો અલગ હોય ને એને બોક્સ ગાદલા જાડા હોય તો એને ટાંકા મારવા માટે સોયા અલગ હોય. તો જોઈ લો મિત્રો, આવી રીતના જો એક કરીને ટાંકા મારીને એને મજબૂત ને એકદમ ફૂલ ફિટિંગ આપવામાં આવે છે. જોઈ લો, આ એક 4ની લાઈન મારી છે અને 4 પછી વચ્ચે જે બ્લોક ઉપસીને આવે છે એની ઉપર 3ની લાઈન મારી છે. એટલે એમ કરીને આ 53 ટાંકા માર્યા છે આખા ગાદલાની અંદર. ફૂલ ફિટિંગ એને આલી દીધી છે એટલે ફિટ ગાદલો થઈ ગયો છે. ને આ ગાદલો બન્યા પછી સંકોચાઈ ગયો છે, નાનો થયો છે, શોર્ટ થયો છે. સમજો મારી વાત. હવે આ ગાદલાને માપથી આવતા એને 15 દિવસ લાગશે. જો આ ગાદલા હું બેડની ઉપર રાખું, 3x6નો બેડની ઉપર આ ગાદલો રાખવામાં આવશે તો લંબાઈની અંદર 4 ઇંચ નાનો પડશે, પહોળાઈની અંદર 3 ઇંચ નાનો પડશે. એટલે એને માપથી આવતા 15 દિવસ લાગશે. જોઈ લો મિત્રો, આપણો ગાદલો સરસ રીતે તૈયાર થઈ ગયો છે અને 53 ટાંકા એની ઉપર લગાવ્યા છે. એટલે ફૂલ ફિટિંગની અંદર ગાદલો તૈયાર થઈને સરસ થઈ ગયો છે. હવે વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જો મિત્રો આ વિડીયો એટલા બધા લાંબા હોય છે કે બધી વસ્તુ બતાડીશ તો બહુ ટાઈમ બગડશે અને તમે કંટાળીને બોર થઈ જશો. તો મિત્રો એક ગાદલો બતાડીને તમને બતાડી દીધું કે આ રૂના કોટનના ગાદલા કેવી રીતના બને છે. તો આપણા 4 ગાદલા તૈયાર થઈ ગયા છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ જરૂરથી કરજો. અને આપની દુકાનનું નામ છે બરોડા ગાદલા વર્સ. જો તમારે પણ ગાદલા બનાવવા હોય તો મારે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એડ્રેસ ને મોબાઈલ નંબર આલેલા છે, તો મને કોન્ટેક્ટ કરી શકો છો.